मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ખંડના વિશેષ ધાતુ છેલ્લે ઇગંત અંગમાં ઈ પૂરો કર્યા પછી ઉ શરૂઆત કરી છે। ઉમાં પણ એક ધાતુ ધ્રુવ થઈ ગયો છે અને હવે એકી સાથે બે ધાતુ લઈએ છીએ। બંનેના અર્થો સરખા છે પણ એકમાં રેફ વધારે છે। 53 અને 54, 53 અને 54। એક જ મિનિટ। હા, તો દુગતવ અને દ્રુગતવ એક રેફ વધારે છે માત્ર। દુ ને ધ્રુવ, દુ ને ધ્રુવ, દવ દ્રવ, દવતી અને દ્રવતી, જાના પીગળના, જવું પીગળવું, દોડવું પણ છે। અષ્ટાધ્યાયમાં બતાવી દઉં તો પહેલા દુ છે ને, દુગતો ભવાદિ પરસ્મૈપદી સકર્મક સકર્મક, અનિટ ઈડાગમ થશે નહીં। પછી આવ્યો ધ્રુવ, ધ્રુગતૌ ભવાદિ પરસ્મૈપદી સકર્મક અનિટ। માત્ર પરિવર્તન કહીએ તો એકલું રેપ છે। પરસ્મૈપદી ધાતુ છે। હેતલબેન માર્ગે અસ્તિ વા ગૃહે અસ્તિ? કઈ ડબલ અવાજ આવી રહ્યો છે। ઓકે, તો આવી જઈએ। ધાતુ છે એક તો દુ છે, દુમાં કોઈ ચિહ્ન નતું, છે બંને અનુદાત છે। બંને અનુદાત છે, દુ અને ધ્રુવ। નંદની, હા સર, વિકરણ પ્રત્યય જે શબ્દમાં પનિહલ અંત્યમ સૂત્રથી અને શનિલ શપથથી સૂત્રથી જ સંજ્ઞા કરીશું રહેશે। સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ઉનો ગુણો કરીશું, દો અને દ્રો।
દો અને ધ્રુવ. ધ્રુવ. ને એચો અયવા યાવહ સૂત્રથી ઓનો અય કરીશું. શું કરીશું? ઔ. હા, બરાબર. તો બની જશે દવ અને દ્રવ. હમ પ્રત્યય છે તીપ, સીપ અને મીપ. ત્રણેયમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. અને ઉત્તમ પુરુષ એકવચનમાં અતો દીર્ઘો યઈ સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ કરીશું. એટલે સહ દવતી ત્વમ સહ દ્રવતી. બંનેમાં સહ. હમ ત્વમ પછી દવસી હમ અને દ્રવસી. હમ ને અહમ દવામી ને દ્રવામી. ઓકે. તું પીગળે છે, તું પીગળે છે અને હું પીગળું છું. પાયલ. હા સર. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, શનિ લક્ષક વત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુ કારધાતુ કોઈ એવું સૂત્રથી ગંધકમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થતા દો અને દ્રો. પછી એ જો અયવાય આવા સૂત્રથી ઓનો અવ થશે એટલે દવ અને દ્રવ. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. સર બંને દ્રવ લખે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ, મધ્યમ પુરુષ બહુવચનમાં થ, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ, ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. ન વિભક્ત તો શ્વાસ સૂત્રથી ચારેયમાં સ જશે નહીં, સસજુ શરૂથી ઋત્વ થશે. રમાજી અનુનાસિક છે અને ઉપદેશ અનુનાસિક થી જ સંજ્ઞા થશે અને ખર અવસાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા તહ, થહ, વહ અને મહ પ્રત્યય બનશે. જોડી દેવાનું. તૌ, દવતઃ અને દ્રવતઃ. તે બે પીગળે છે. પછી યુવામ, યુવામ, દવથઃ અને દ્રવથઃ. તમે બે પીગળો છો. યુયમ, દવથ, દ્રવથ. તમે બધા પીગળો છો. અતો દીર્ઘો ય સૂત્રથી અદંત અંગમાં દીર્ઘાદેશ થશે યયમાંના વર્ણો કરવા હોવાથી. એટલે આવામ, દવાવહ, દ્રવાવહ. અમે બે પીગળીએ છીએ. પછી વયમ, દવામહ અને દ્રવામહ. અમે બધા પીગળીએ છીએ. જગદીશ. એક રહ્યું ને. હા સર. પ્રથમ પુરુષ બહુવચન. સૌ પ્રથમ ધાતુ છે દુ અને ધ્રુવ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. શબ્દમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. શનિ લક્ષક વત અદ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ. સાર્વધાતુ કાર ધાતુ કયો સૂત્રથી ઈગંત અંગને ગુણ કરીશું એટલે દુ અને ધ્રુવ નો ગુણ ઓ થશે એટલે દ્રો અને દો.
એચો અયવાયાવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ કરીશું એટલે ક્રમશઃ ઓનો અવ થશે એટલે દવ અને દ્રવ અને અવમાં આવી જશે દવ અને દ્રવ. પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે જ. જો અંત સૂત્રથી અંત આદેશ થશે અને જમા રહે ઈ તમા આવશે એટલે અંતિ. આદાન તંગ છે અને પરમાં અકાર છે તો અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે. અને નશ્ચ પદાંત જલી સૂત્રથી નાનો અનુસ્વાર અને અનુસ્વાર છે એ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો નકાર એટલે ક્રમશઃ રૂપ બનશે તે દવંતી અને તે દ્રવંતી. તે બધા પીગળે છે. સહ દવતી દ્રવતી તૌ દવતઃ દ્રવતઃ તે દવંતી દ્રવંતી. મધ્યમ પુરુષ ત્વમ દવસી દ્રવસી યુવામ દવથઃ દ્રવથઃ यूयं दवथ द्रवथ. उत्तम पुरुष अहम दवामि द्रवामि आवाम दवावः द्रवावः वयम दवामः द्रवामः. नंदनी. હા સર. સહ દવતી દ્રવતી તૌ દવતઃ દ્રવતઃ તે દવંતી દ્રવંતી ત્વમ દવસી દ્રવસી યુવામ દવથઃ દ્રવથઃ यूयं दवथ द्रवथ अहम दवामि द्रवामि आवाम दवावः द्रवावः वयम दवामः द्रवामः. પાયલ. હા. સહ દવતી દ્રવતી તૌ દવતઃ દ્રવતઃ તે દવંતી દ્રવંતી ત્વમ દવસી દ્રવસી યુવામ દવથઃ દ્રવથઃ यूयं दवथ द्रवथ अहम दवामि द्रवामि आवाम दवावः द्रवावः वयम दवामः द्रवामः. जगदीश. પ્રથમ પુરુષ સહ દવતી દ્રવતી તૌ દવતઃ દ્રવતઃ તે દવંતી દ્રવંતી. મધ્યમ પુરુષ ત્વમ દવસી દ્રવસી યુવામ દવથઃ દ્રવથઃ यूयं दवथ द्रवथ. उत्तम पुरुष अहम दवामि द्रवामि आवाम दवावः द्रवावः वयम दवामः द्रवामः. टीना. हाँ सर. सह दवती द्रवती तौ द्रव सह दवती द्रवती तौ दवतः द्रवतः ते दवन्ति द्रवन्ति त्वं दवसि द्रवसि युवां दवथः द्रवथः यूयं दवथ द्रवथ अहम दवामि द्रवामि आवाम दवावः द्रवावः वयम दवामः द्रवामः. हेतलबेन. हाँ सर. सह दवती द्रवती तौ दवतः द्रवतः ते दयन्ति द्रयन्ति त्वं दयसि हेतलबेन ते. दयन्ति हम्म. नहीं
द्रवन्ति हम्म द्रवन्ति त्वं द्रव द्रवसि द्रवसि युवां द्रवथः द्रवथः यूयं द्रवथ द्रवथः अहं द्रवामि द्रवामि आवां द्रवावः द्रवावः द्रवामः द्रवामः हाँ वयं वयं द्रवामः 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 या फिर पत्तु पर जेठालाल ने दया आई जाए ऊपर नीचे से जाए दया में आई जाए पत्तु ઉપરનું નીચે નીચેનું ઉપર થઈ જાય છે. રવિન્દ્ર हाँ सह दवती द्रवती तौ दवतः द्रवतः ते दवन्ति द्रवन्ति त्वं दवसि द्रवसि युवां दवथः द्रवथः यूयं दवथ द्रवथ अहं दवामि द्रवामि आवां दवावः द्रवावः वयं दवामः द्रवामः છે કોઈ બાકીમાં થઈ ગયા? ઉલ્લંઘ લકાર અનદ્યત અને લંઘ યસ્તન ભૂતકાળ ધાતુ છે દુ અનુદાત્ત ધ્રુવ અનુદાત્ત નંદની હા સર વિકરણ પ્રત્યય છે શબ્દ શબ્દમાં પનિહલ અંતમ સૂત્રથી અને શનિલશક પદ્ધતિથી સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રેશય અને સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ઉનો ગુણો કરીશું એટલે દો અને દ્રો. એચો અયવા યા વહ સૂત્રથી અવ કરીશું. દવ અને દ્રવ. પ્રત્યય છે તીપ ટીપમાં પનિહલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને તમારા એલા ઇનિતસ્ય સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે હલંત હલંત હોવાને કારણે જલામ જશો અંતેથી દ અને વા અવસાનેથી ફરીથી ત કરીશું. એટલે સહ દવત અને લંગ લકાર હોવાને કારણે લુંગ લંગ લુઅંગ શબ્દત્ત સૂત્રથી અટનો આગમ કરીશું. અટમાં પનિહલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. એટલે સહ દવત અને દ્રવત. તે ગઈકાલે પીગળતો હતો. પાયલ હા સર કર્તરી શબ્દથી શબ્દવિકરણ પ્રત્યય શબ્દમાં પનિહલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા શનિલશક પદ્ધતિથી સૂત્રથી જ સંજ્ઞા સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ગંધકમાં ગુણ એટલે ઉનો ગુણ ઉ થશે એટલે દો અને ધ્રુવ. એ જો અયવાય આવો સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થતા દવ અને દ્રવ બે અંગ બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ, મધ્યમ પુરુષ બહુવચનમાં થ અને ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે. તસ થસ સમીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામ, તસના સ્થાને તમ, થના સ્થાને ત અને મીપના સ્થાને અમનો આદેશ થશે. લુઅંગ લવંગ લુઅંગ શરૂદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. તૌ અદવતામ અદ્રવતામ. તે બે ગઈકાલે પીગળતા હતા.
યુવામ અદવતમ અદ્રવતમ. તમે બે ગઈકાલે પીગળતા હતા. યુયમ અદવત અદ્રવત. તમે બધા ગઈકાલે પીગળતા હતા. અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એકરૂપ થશે. અહમ અદવમ અદ્રવમ. હું ગઈકાલે પીગળતી હતી. હમ 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 હા. ત્યાં આયા ઉત્તમ પુરુષ અરે પ્રથમ પુરુષ બહુવચન. જગદીશ. ધાતુ છે દુ અને ધ્રુવ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યે શબ્દમાં પ હલન થવાથી હલંત્યામ સૂત્રથી સંજ્ઞા અને લસકવત અધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ. ચારે ધાતુ કાળ ધાતુ કયો સૂત્રથી ઈગન સંજ્ઞે ગુણ એટલે ક્રમશઃ દો અને દ્રોવ. એચો અયવાયાવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે અને અવમાં આવી જશે એટલે ક્રમશઃ દવ અને દ્રવ. અને આગળ લુંગ લંગ લુવંગ છઠ ઉદાહરણ સૂત્રથી અટનો આગમ કરી દઈશું. અને તે જ પ્રકારનો આગમ હોવાથી આજને તો કાઢી દઉં છું. આદિમાં બેસશે એટલે અદવ અદ્રવ અને લંગ લકાર પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે જી. જો અંત સૂત્રથી અને જમા રહેલો ઈ તમા હશે એટલે અંતિ ઇતશ્ય સૂત્રથી અંતિમાં રહે ઈનો લોપ થશે એટલે અંત. અને સંયોગા અંતશ્ય લોપા સૂત્રથી અંતિમ નો લોપ થશે એટલે અંત. અદંત અંગ છે અને પરમાં અકાર છે તો અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે એટલે અદવન અને અદ્રવન. તો તે અદવન અને તે અદ્રવન તે બધા ગઈકાલે પીગળતા હતા. મધ્યમ પુરુષ એકવચન. પીના. હાસ્ય. દુ ધાતુ અને ધ્રુવ ધાતુ છે બંનેમાં કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શન લશકવ તદ્વિતી સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પિત્ત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગન તંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે એટલે દો અને દ્રો. ને ઓ અને અ છે તો એચો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે એટલે દવ અને દ્રવ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે. લુઅંગ લંગ લૃંગ ક્ષુરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. સની પ્રક્રિયા વિસર્ગ સુધી. હલંત્યમ સૂત્રથી સની ઈજ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે. સસ જુસ રૂહુ સૂત્રથી ઋત્વ થશે. અનુનાસિક ઉની ઉપદેશે અજન્માસિક ઇતિ ઈજ સંજ્ઞા હલંતર કર્વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે બની જશે અદવહ અને અદ્રવહ. ત્વમ અદવહ અને ત્વમ અદ્રવહ. તું ગઈકાલે પીગળતો હતો. બે રહ્યા ને. હેતલબેન. हाँ सर. છે અવેલેબલ. हाँ बोली नाखी अभी तो જરાક म्यूजिक स्टॉप कर दिए गाड़ी. ડ્રાઇવિંગ નહીં દ્ર કરતા. ધાતુ છે ના ડ્રાઇવિંગ નહીં કરતી તો આપણને સ્ટેરિંગ આપતા નહીં બીક લાગે આપણા ડ્રાઇવિંગ. ડર નામના ભૂતને ભગાડવું પડે. દ ધાતુ છે દુ ધાતુ છે અને ધ્રુવ વિકરણ આવશે.
વિકરણ આવશે શબ્દમાં પાણી હલનચલન સૂત્રથી અને સંલક્ષક પદ્ધતિથી વિકરણ કરીશું. રહેશે સાર્વધાતુક આ ધાતુ કહેથી ઈદાદાનો ગુણ થશે ઉનો ગુણ અવ કરીશું. ઓ કરીશું અને પછી એ ચોય વાળવાથી ઓનો આવ કરીશું. સંભળાય સર? હા, સંભળાય સંભળાય. હા, ઉત્તમ પુરુષ આવે સર? ઉત્તમ પુરુષ એકોવચન. ઉત્તમ પુરુષ દ્વિવચન અને એક થઈ વચન ગયું. બહુવચન થઈ ગયું ને? બાકી જ? ઓકે, તો એક બહુ વચન. અચ્છા, એક વચન. બહુવચન ઉત્તમ બાકી. બહુવચન બાકી છે. એક વચન થઈ ગયું કે નહીં? એકોવચન થઈ ગયું. હાલ પીના કરી લગભગ. ઓકે, તો ખાલી દ્વિવચન. ઓકે ઓકે. ઉત્તમ પુરુષ દ્વિવચન થાય. વશ. મધ્યમ ઉત્તમ પુરુષ દ્વિવચન. હા, વશ પ્રત્યય છે. વશમાં નિત્યમ ગીતાથી શાનો લોપ કરીશું? બહુવચન લો. હા, વશ અને મસ બંનેમાં નિત્યમ ગીતાથી શાનો લોપ કરીશું? લુંગ લંગ લુંગ સૌદાર્થથી આટનો આગમ કરીશું. ત્યાંની હરંત સૂત્રથી કર કરીશું અને આધ્ય ટકી તો આગળ મૂકીશું. હા, અક સવર્ણે દીર્ઘ થશે નહીં. અક નહીં, આ તો દીર્ઘ થઈ યદનમાં દીર્ઘ આદેશ થશે. એટલે અદવા વ અને અદવા મ દ્રવાવ બે લેવાના છે. કોણ આવામ આવામ વયમ અદવાવ દ્રવાવ ના. અચ્છા અદવાવ ઉપર નીચે થઈ ગયું સાથે મ આવશે. ચલો, અચ્છા. અદવામ હવે અદ્રવામ વયમ. ઓકે. અરે પાછું અમે બે ગઈકાલે પીગળતા હતા. અમે બધા ગઈકાલે પીગળતા હતા. રાઈટ સર? બરાબર. સાવધાની રાખવી પડે, નહીં તો એક ક્ષણમાં દુર્ઘટના થઈ જાય છે. અચ્છા, ગાડી ચલાવવામાં પણ બેલેન્સ જે છે એ ખૂબ કામ કરે છે. બાકી બધું થઈ જાય. એને કહીશું સ્ટેજ પાવર. એ ક્લિયર હોય તો વાંધો નહીં આવે, નહીં તો એ ગયું તો શરીરનું એક પણ અંગ કામ નહીં કરે જે તે સમયે. બરાબર? કાંક કરે તો ઊંધું થઈ જાય. કયું આપણે કરવાનું છે એ જ ખબર પડે નહીં. આવું થાય. એટલે સ્ટેજ પાવર જે છે મજબૂત હોવો જોઈએ. અને કોઈક જગ્યાએ તાત્કાલિક નિર્ણય શું લેવો એ પણ ખૂબ મહત્વનો છે. એક સેકન્ડની અંદર નિર્ણય લઈ લેવો પડે. ઓકે, આવી જઈએ. લંગ લકાર. સહ અદવત 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 અદ્રવત 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 તૌ અદવતામ અદ્રવતામ તે અદવન અદ્રવન મધ્યમ પુરુષ ત્વમ અદવઃ અદ્રવઃ યુવામ અદવતમ અદ્રવતમ યુયમ અદવત અદ્રવત ઉત્તમ પુરુષ અહમ અદવમ અદ્રવમ આવામ અદવાવ અદ્રવાવ વયમ અદવામ અદ્રવામ. નંદની. હા સર. સહ અદવત અદ્રવત તૌ અદવતામ અદ્રવતામ તે અદવન અદ્રવન ત્વમ અદવઃ અદ્રવઃ યુવામ અદવતમ
अद्रवतम यूयम अदवत अद्रवत अहम अदवम अद्रवम आवाम अदवाव અને અદ્રવાવ વયમ અદવામ અને અદ્રવામ પાયલ. હા. સહ અદવત અદ્રવત તૌ અદવતામ અદ્રવતામ તે અદવન અદ્રવન ત્વમ અદવહ અદ્રવહ યુવામ અદવતમ અદ્રવતમ यूयम अदवत अद्रवत अहम अदवम अद्रवम आवाम अदवाव अद्रवाव वयम अदवाम अद्रवाम. જગદીશ. પ્રથમ પુરુષ સહ અદવત અદ્રવત તૌ અદવતામ અદ્રવતામ તે અદવન અદ્રવન મધ્યમ પુરુષ ત્વમ અદવહ અદ્રવહ યુવામ અદવતમ અદ્રવતમ यूयम अदवत अद्रवत उत्तम पुरुष अहम अदवम अद्रवम आवाम अदवाव अद्रवाव वयम अदवाम अद्रवाम. વીના. હા સર. સહ અદવત અદ્રવત તૌ અદ્રવતામ તૌ અદવતામ અદ્રવતામ તે અદવન અદ્રવન ત્વમ અદવહ અદ્રવહ યુવામ અદવતમ અદ્રવતમ यूयम अदवत अद्रवत अहम अदवम अद्रवम आवाम अदवाव अद्रवाव वयम अदवाम अद्रवाम. હેતલબેન આવશે અનુકૂળતા. હા સર. હમ. સહ દ્રવત 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 તૌ દ્રવતામ દ્રવતામ તે દ્રવન તો ભૂલી જ જાઉં. પુનઃ સહ અદવત. અદવત અદ્રવત. સહ અદ્રવત તૌ અદવતામ અદ્રવતામ તે અદ્રવન અદવન ત્વમ અદ્રવહ અદ્રવહ એવું થઈ જાય. યુવામ અદ્રવતમ અદ્રવતમ यूयम अद्रवत अदवत अहम अद्रवम अदवम आवाम अद्रवाव अदवाव वयम अद्रवाम अदवाम. તમારા સારથી શું કરે છે ડ્યુટીમાં? અત્યારે તો ગાડી ચલાવી રહ્યા છે પણ સીઆરસી છે મોજમાં સાથે હે? નહીં પ્રિન્સિપાલમાં હાલ તો ડીપીઓ નો ચાર્જ હોય ના તો બરાબર. 1 થી ડાંગ જિલ્લામાં. રવિન્દ્ર. હા. સહ અદવત અદ્રવત તૌ અદવતામ અદ્રવતામ તે અદ્રવન અદવન અદ્રવન ત્વમ અદવહ અદ્રવહ યુવામ અદવતમ અદ્રવતમ यूयम अदवत अद्रवत अहम अदवम अद्रवम आवाम अदवाव अद्रवाव वयम अदवाम अद्रवाम.
લોટ લોટ લકાર ધાતુ છે ધ્રુવ નંદની. હા સર. વિકરણ પ્રત્યય છે શપમાં પની હલ અંત્યમ સૂત્રથી અને શનિલ શક્વતથી તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ઉનો ગુણ ઓ કરીશું એટલે દો અને દ્રો. એચો અયવા યાવહ સૂત્રથી અવ કરીશું ઓનું. દવ અને દ્રવ પ્રત્યય છે તીપ. તીપમાં પનિહલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને એરુ સૂત્રથી તું કરીશું. અને વિકલ્પે તુયો તાતંગ આશિષ્ય અને તરસ્યામ સૂત્રથી તાત કરીશું. અને હલંત હોવાને કારણે જલામ જશો અંતિથી દ અને વા અવસાનેથી ફરી ત કરીશું. એટલે સહ દવતુ અને દવતાત, દ્રવતુ અને દ્રવતાત. સહ તે પીગળો. પાયલ. હા સર. કર્તરી શક્તિ શબ્દ વિક્રમ પ્રત્યય શપમાં પની હલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા શનિ લશક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ગંધકમાં ગુણ એટલે ઉનો ગુણ ઓ થતા ધ્રુવ અને દ્રોવ. છે જો અયવાય આવહ સૂત્રથી અવ આદેશ થશે એટલે દવ અને દ્રવ. મધ્યમ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે. લોટો લંગવટ લાગતા તસ થસ તમી પામ તાન તન તામહ સૂત્રથી તસના સ્થાને તામ, થસના સ્થાને તમ અને થના સ્થાને તનો આદેશ થશે અને પછી જોડી દેવાનું. તૌ દવતામ દ્રવતામ તે બે પીગળો. યુવામ દવતમ દ્રવતમ તમે બે પીગળો. અને યુયમ દવત દ્રવત તમે બધા પીગળો. જગદીશ. ખાતર ધાતુ છે દુ અને ધ્રુવ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય શપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ લક્ષક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ગંધ અંગને ગુણ થશે એટલે ક્રમશઃ દો અને દ્રોહ. અને એચો એવા યાવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે અને વમાં અ આવી જશે એટલે ક્રમશઃ દવ અને દ્રવ. લોટ લકાર પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે દ્વિ. જો અંત સૂત્રથી અંતનો આદેશ કરીશું અને જમા રહે ઈ તમા ઉમેરીશું એટલે અંતિ અને એરોહુ સૂત્રથી ઈનો ઉ આદેશ કરીશું એટલે અંતુ. અદંત અંગ છે અને પરમાં અકાર છે તો અતો ગુણે પરરૂપ એકરૂપ થશે એટલે દવંતુ અને દ્રવંતુ. અને નશ્ય પદાર્થ છે જડી સૂત્રથી નનો અનુસ્વાર થશે અને અનુસ્વાર છે ય પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો નકાર થશે. ક્રમશઃ રૂપ બનશે તે દવંતુ તે દ્રવંતુ તે બધા પીગળો. સર હું બોલું. હા આયા મધ્યમ પુરુષ એક. મધ્યમ પુરુષ એક વચન. હમ. દુ અને ધ્રુવ ધાતુ છે. વિકરણ આવશે શપમાં પાની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિથી વિકરણ કરીશું. રહેશે સાર્વધાતુ કારધાતુ કયોથી ઈદત અંગનો ગુણ કરીશું. નો ગુણ ઓ થશે
એચો અયવ આવ્યાથી ઓનો અવ કરીશું. થોડી કરીને ભાવ કરીશું એટલે દવ અને દ્રવ. મધ્યમ પુરુષમાં તસ પ્રત્યય છે. અરે સીપ પ્રત્યય છે. સીપમાં પાણી હલનત્યમ સૂત્રથી અને ના સ્થાને હીનો આદેશ કરીશું. વિકલ્પિત તંગાસ્તી સિદ્ધાંતને તરસ્યામથી તાતનો આદેશ કરીશું. તો હેથી હીનો પણ લોપ થશે એટલે દવ અને દ્રવ જ રહેશે. ત્વમ દવ ત્વમ દ્રવ. હા અને ત્વમ દવતાત દ્રવતાત. જલમ જશો અંતેથી દ કરીશું અને વા અવસાનેથી ફરી પાછો ત કરીશું. તું પીગળ એવો હતો. દવતાત દ્રવતાત. એટલે આયા ઉત્તમ પુરુષ એક વચન. લીના હા સર. દુ ધાતુ અને ધ્રુ ધાતુ છે. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશુકવ તદ્વિ સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. પિત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આધાતુ કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે. એટલે ઉનો ગુણ ઓ થશે એટલે દો અને દ્રો. એચો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવાદેશ થશે એટલે દવ અને દ્રવ. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. મીરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે. અને આડુતમસ્ય પિચ્છ સૂત્રથી આઠનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં આ છે તો અકહ સવર્ણે દીર્ઘ સૂત્રથી દીર્ઘાદેશ થશે એટલે દ વાની. ને અહીંયા રેફ છે દ્રમાં તો અટકુપ વાંગ નું વ્યવાય અપી સૂત્રથી ન નો અણ થશે એટલે દ્રવાણી. અહમ દવાની અને અહમ દ્રવાણી. હું પીગળું. રવિન્દ્ર હા. દુ અને ધ્રુવ ધાતુ છે. કર્તરી શબ્દ લાગશે. પાણી હલનત્યમ સૂત્રથી ઉત્કર્ષ અને લસક પદ્ધતિથી ઉત્કર્ષ થશે. અરે સારા ધાતુ કાર ધાતુ કયો હતી ગુણ ઓ થશે એટલે દો અને દ્રો. એચથી ઓના અવ થશે. દવા અને દ્રવ. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન વસ અને મસ પ્રત્યય. નિત્યમ ગીત સનલોપ થશે બંનેમાં. આડતમ છે પિચ્ચ આઠનો આગમ. ટર્નિયલ સૂત્રથી ઉત્કર્ણ થશે. આવ અને આમ. અકસ્માત દીર્ઘ થઈ જશે. વમાં અને પાછળ હોવાને કારણે. દવાવ દ્રવાવ. આવામ દ્રવાવ ને દ્રવાવ. વયમ દવામ દ્રવામ. વયમ અમે બે પીગળીએ અમે બધા પીગળીએ. પ્રથમ પુરુષ એક વચન સહ દવતુ દવતાત દવતાત દવતાત. દ્રવતુ દ્રવતાત દ્રવતાત દ્રવતાત. તવ દવતામ દ્રવતામ. તે દવંતુ દ્રવંતુ. મધ્યમ પુરુષ ત્વમ દવ દ્રવ દવતાત 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 દ્રવતાત
द्रवतात द्रवतात युवां दवतं द्रवतं यूयं दवत द्रवत मध्यम अरे उत्तम पुरुष अहम दवानी द्रवाणी आवाम दवाव द्रवाव वयम दवाम द्रवाम नंदनी હા સર. સહ દવતુ દવતાत् દ્રવતુ દ્રવતાत् તૌ દવતામ દ્રવતામ તે દવંતુ દ્રવંતુ ત્વમ દવ દવતાत् દ્રવ દ્રવતાत् યુવામ દવતમ દ્રવતમ यूयं દવત દ્રવત અહમ દવાની દ્રવાણી આવામ દવાવ દ્રવાવ વયમ દવામ દ્રવામ. पायल હા. સહ દવતુ દ્રવતુ દવતાत् દ્રવતાत् તૌ દવતામ દ્રવતામ તે દવંતુ દ્રવંતુ ત્વમ દવ દ્રવ દવતાत् દ્રવતાत् યુવામ દવતમ દ્રવતમ यूयं दवत द्रवत अहम दवानी द्रवाणी आवाम दवाव द्रवाव वयम दवाम द्रवाम. जगदीश प्रथम पुरुष दवतु दवतात् द्रवतु द्रवतात् तौ दवतां द्रवतां ते दवन्तु द्रवन्तु मध्यम पुरुष त्वं दव दवतात् द्रव द्रवतात् युवां दवतं द्रवतं यूयं दवत द्रवत उत्तम पुरुष अहम दवानी द्रवाणी आवां दवाव द्रवाव वयम दवाम द्रवाम. हीना હા સર. સહ દવતુ દવતાत् દ્રવતુ દ્રવતાत् તૌ દવતામ દ્રવતામ તે દવંતુ દ્રવંતુ ત્વમ દવ દવતાत् દ્રવ દ્રવતાत् યુવામ દવતમ દ્રવતમ यूयं दवत द्रवत अहम दवानी द्रवाणी आवाम दवाव द्रवाव वयम दवाम द्रवामो. कौन आए हेतलबेन आया के पति गई बाकी पति बाकी सर. सह दवतु दवतात् द्रवतु द्रवतात् तौ दवतां द्रवतां ते द्रवन्तु द्रवन्तु त्वं दवः नहीं द्रव दवतात् द्रवतात् युवां दवतं द्रवतं यूयं द्रवत द्रवत अहम द्रवाणी द्रवाणी आवाम द्रवाव द्रवाव वयम द्रवाम द्रवाम. रविंद्र हाँ. सह दवतु दवतात् द्रवतु द्रवतात् तौ दवतां द्रवतां ते द्रवन्तु दवन्तु त्वं दव दवतात् द्रव द्रवतात् युवां दवतं द्रवतं यूयं दवत द्रवत अहम दवानी द्रवाणी आवाम दवाव
દ્રવાવ વયમ દવામ દ્રવામ અંતિમ વિધિલિંગ લકાર નંદની હા સર વિકરણ પ્રત્યય શપ શપમાં પણ હલ અંતિમ સૂત્રથી અને શનિલ શપથથી સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ઉનો ગુણો કરીશું. એટલે દો અને દ્રો અને એચો અયવા યાવહ સૂત્રથી ઉનો આવ કરીશું. એટલે દવ અને દ્રવ પ્રત્યય છે ટીપમાં પણ હલ અંતિમ સૂત્રથી અને તમારા એલા એની ઇતસ્ય સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે હલંત યાસુર પરસ્પર પદેશ ઉદાત્ત ગીત સૂત્રથી યાસનું આગમ કરીશું. તો હોવાને કારણે સુક્તિત્વ લિંગ સલોપો અનંતિસ્ય સૂત્રથી અંતે ન હોય તે ભાષાનો લોપ કરીશું. તો એ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ કરીશું. લોકો યોરવલ્લી સૂત્રથી યનો લોપ કરીશું. એટલે ઈત અને 8 ગુણ સૂત્રથી ઈના સ્થાને એ કરીશું. એટલે સહ દવેત અને હલંત હોવાને કારણે જલામ જશો અંદેથી દ અને વા અવસાનેથી ફરીથી ત કરીશું બંનેમાં. એટલે સહ દવેત અને દ્રવેત તેણે પીગળવું જોઈએ. હોય કર્તરી શક્તિ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમથી અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ગંધકમાં ગુણ એટલે ઉનો ગુણો થશે. એટલે દો અને દ્રો એચો અયવાય આવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થતા દવ દ્રવ. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. તસ્માં તસ તસ સમીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. યાસુ પ્રશ્ન પદેશ ઉદાત્તો ગીત સૂત્રથી યાસનો આગમ સૂટ તીઠોથી સૂટનો પણ આગમ. યમ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ. અતો યેયઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ અને લોપો વીરવળીથી અનુલોપ થતા ઈતામ પ્રત્યય બનશે. અનંતમ છે ને પરમાઈ છે એટલે 8 ગુણ સૂત્રથી 9 ગુણ 1. તૌ દ્રવેતામ તૌ દ્રવેતામ તમારે તે બે પીગળવું જોઈએ. જગદીશ ધાતુ છે દુ અને ધ્રુવ. કર્તરી શબ્દથી શબ વિકરણ પ્રત્યય શપમાં પર હલન થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ગંધકને ગુણ એટલે દો અને દ્રો અને એચો એવા આવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ અને વ માં આવી જશે. અવમાં આવી જશે એટલે ક્રમશઃ દવ અને દ્રવ. વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે જી. જેર જૂથ સૂત્રથી જૂથ થશે. ચોટું સૂત્રથી જનો લોપ થશે. યાસુટ પરસ્મય પદે શુદ્ધાતો ગિચ્છ સૂત્રથી યાસુટ નો આગમ થશે. લિયંગ સલોપો અનંતિશ સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સનો લોપ કરીશું. અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ કરીશું. અંતિમ શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સસજુ સ્વરૂપથી ઋત્વ રમા રહેલ અનુનાસિક હોવાથી ઉપદેશ અનુનાસિક કારણ અલંતર ખર અવસાનયો વિસર્જન સૂત્રથી વિસર્ગ. ઈયો હું પ્રત્યય બનશે. કાદંત અંશ અને પરમા ઇકાર છે તો આ જ ગુણથી નો ગુણ એ થશે. રૂપ બનશે ક્રમશઃ દવેયુહુ અને દ્રવેયુહુ. તે દવેયુહુ તે દ્રવેયુહુ તે બધાએ પીગળવું જોઈએ. ટીના હા સર દુ ધાતુ અને દ્રુ ધાતુ છે. કર્તરી શક્તિ શબ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિધિ સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પીત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આધાતુ કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે.
એટલે ઉનો ગુણ ઓ થશે એટલે દો અને દ્રો. એચો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે એટલે દવ અને દ્રવ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ઇતસ્થ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગઃ સલોપો અનંત્ય છે સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સાનો લોપ થશે. અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે ને લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈ અને સ. સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો દુસ્મા સૂત્ર રોકી લે છે. સસજુસો રૂહ સૂત્રથી ઋત્વ થશે. રમાં અનુનાસિક ઉની ઉપદેશે અનુનાસિક ઇથી જ સંજ્ઞા. હલંતર હર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઈ પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે દવેહે અને દ્રવેહે. ત્વમ દવેહે અને દ્રવેહે. તારે પીગળવું જોઈએ. બેન પીગળાવવું છે. હા સર. ધ્રુવ અને ધ્રુવ ધાતુ છે વિકર્ણ છે શબ્દ. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લક્ષ્ય પદ્ધતિથી કરણ કરીશું અ રહેશે. ચારો ધાતુ કાર ધાતુ કહેથી ઈદન ગુણગત થશે. ઓનો ઓ કરીશું. એચો અયવ આયાવાથી ઓનો અવ કરીશું એટલે દવ અને દ્રવ અંગ બનશે. મધ્યમ પુરુષ સ્ત્રી વચનની અંદર થસ પ્રત્યય છે. થસ થસ થમીપામ તાન તન તામથી થસના થાને તમનો આદેશ કરીશું. યાસુદ પરસ્મય પદેશ ઉદ્દા ચોગીસથી યાસનો આગમ થશે. થ હોવાથી લિયંગ સુટનો આગમ થશે. લિયંગ શલોપો અનંત્ય શાંતિની હટ્યા બંને શનો લોપ થશે. અતો એથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. લોપો વેરવલીથી ઈયનો પણ લોપ થશે. ઇતમ પ્રત્યય બનશે. એનો ગુણ એ કરીશું આ ગુણથી એટલે દવેતમ દ્રવેતમ યુવામ દવેતમ યુવામ દ્રવેતમ. અમારે બે પીગળવું જોઈએ. રવિન્દ્ર. હા, દુ અને ધ્રુવ ધાતુ છે. કર્તરી શપ લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઇત્ક્રમ થશે. શનિ લસક પદ્ધતિથી ઇત્ક્રમ થશે. અ રહેશે. સારા ધાતુ કાર ધાતુ કે દુનો ઓ થશે. એચોથી ઓનો અવ થશે. દવ અને દ્રવ. મધ્યમ પુરુષ બહુવચન પ્રતીક છે. થ તસ થસ તમીપામ તાન તન તામાંથી ત થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતુ યાસનો આગમ ત હોવાને કારણે સુટતી થ લાગશે. લિંગ સલોપ અંતે શાંતિ ને હોય ત્યાં સનો લોપ થશે. અતો એથી યના સ્થાને ય થશે. લોપો વેર વડેથી ઈનો લોપ યનો લોપ થશે. આદ ગુણથી એ થશે. ઈનો એ જોડી દેતા દવેત દ્રવેત યુયમ દવેત દ્રવેત. તમારે બધાએ પીગળવું જોઈએ. નંદની. હા સર. વિકર્ણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિથી સૂત્રથી સંજ્ઞા થશે. રહેશે અ. સાર્વધાતુ કાર ધાતુ કયો સૂત્રથી ઉનો ગુણો કરીશું અને એચો અયવા યા વહ સૂત્રથી અવ કરીશું એટલે દવ અને દ્રવ. અને એ પ્રત્યય છે મીપ. મીપમાં તસ્થસ્થમીપામ તાંતન તામ સૂત્રથી મીપના સ્થાને અમ કરીશું. યાસુલ પરસ્મય પદેશુ ઉદ્દાત્તો સૂત્રથી યાસનું આગમ કરીશું. લિંગા સલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય તે વાસણનો લોપ કરીશું. અને અતો એ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ કરીશું. હલંતિયામાં અ બળી જતા ઈયમ. અને અમી પૂર્વ 8 ગુણ સૂત્રથી ઈના સ્થાને એ કરીશું.
યમી પૂર્વ સૂત્રથી હમ. અલગ અલગ રૂપીકૃત થશે. એટલે અહમ દવેયમ અને દ્રવેયમ. અહમ મારે પીગળવું જોઈએ. અમી પૂર્વ અહીંયા આવશે નહીં, નહીં. સીધું જોડાઈ જાય છે યમ, અ જોડાઈ જાય છે. અરે હા હા બરાબર, યમાં અ જોડાઈ જાય છે. ક્યાં પહોંચ્યા ફાયર? કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમથી અને શનિ લશક પદ્ધતિથી સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ગંધર્વમાં ગુણ એટલે ઉનો ગુણો થશે. પછી એ જો અભાઈ આવહ સૂત્રથી પુનઃ સ્થાને અવનો આદેશ થતા દવ અને દ્રવ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે. બંને લેલું છે. એક જ રાખવાનું. હા, નિત્યમ ગીતા સૂત્રથી સનુલોપ થશે. તેના રિહાઈ જાય પાછી. હા. હમ. અરે મસ્ત પ્રત્યય છે, બંને પ્રત્યય લઈ લીધો પાછો. લો, એક કરવા નિત્યમ ગયું. ગીતા સૂત્ર હમ. સનુલોપ થશે. યાસુ પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ. લિયંગ સાલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનુલોપ થશે. અતો યેયઃ સૂત્રથી આના સ્થાને ઈ અનો આદેશ. લોપો વેરવલીથી અનુલોપ થતા ઈ પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી નો ગુણે આવામ દવે વ અને દ્રવે વ. અમારે બે ફિગરવું જોઈએ. સર મ લખ્યો મ. એના સમાપન કરીએ. એક આતંકવાદી ઘૂસી ગયો, કરડી હા ગયો. સર. હમ. દુ ધાતુ અને ધ્રુ ધાતુ છે. કર્તરી શક્તિ શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશિકવ તદ્વિધિ સૂત્રથી ઈદ સંજ્ઞા હતા અ રહેશે. પિત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે. એટલે ઉનો ગુણ ઓ થશે, એટલે દો અને દ્રો. એચો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવાદેશ થશે. એટલે દવ અને દ્રવ. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે. એટલે મ યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ એટલે યામ. અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. અને લોપો વેરવલી સૂત્રથી એનો લોપ થશે, એટલે ઈ મ પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એ બની જશે દ વેમ ને દ્રવેમ. વયમ દવેમ દ્રવેમ. અમારે બધાએ પીગળવું જોઈએ. પ્રથમ પુરુષ સહ દવેત 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 દ્રવેત 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 તૌ દવેતામ દ્રવેતામ તે દવેયુઃ દ્રવેયુઃ. મધ્યમ પુરુષ ત્વમ દવેહે દ્રવેહે યુવામ દવેતમ દ્રવેતમ यूयम दवेत द्रवेत. उत्तम पुरुष अहम दवेयम द्रवेयम आवाम दवेव द्रवेव वयम दवेम द्रवेम. नंदनी. હા સર. સહ દવેત દ્રવેત તૌ દવેતામ દ્રવેતામ તે દવેયુઃ દ્રવેયુઃ ત્વમ દવેહે દ્રવેહે યુવામ દ્રવેતમ ના દવેતમ દ્રવેતમ यूयम दवेत द्रवेत अहम दवेयम द्रवेयम आवाम दवेव द्रवेव अहम दवेम द्रवेम.
પાયલ. હા. સહ દવેત દ્રવેત તૌ દવેતામ દ્રવેતામ તે દવેયુઃ દ્રવેયુઃ ત્વમ દવેહે દ્રવેહે યુવામ દવેતમ દ્રવેતમ यूयम दवेत द्रवेत अहम दवेयम द्रवेयम आवाम दवेव द्रवेव वयम दवेम द्रवेम. જગદીશ. પ્રથમ પુરુષ સહ દવેત દ્રવેત તૌ દવેયાતામ દ્રવેયાતામ તે દવેયુઃ દ્રવેયુઃ મધ્યમ પુરુષ ત્વમ દવેહે દ્રવેહે યુવામ દ્રવેયાથામ દવેયાથામ યુયમ દવેત. હા સર. બોલાઈ રહી છે. ફરીથી બોલું સર. હમ. ભૂલ થઈ. યાતામ નહીં આવે, યાતામ નહીં આવે. એ તો દ્રવેતામ. હા, દવેતામ દ્રવેતામ. બરાબર બરાબર. વી પેલામાં પ્રથમ આત્માને પદમાં જતું રહે. આત્મા ને પદમાં આ બે વચ્ચે ચાલતું રહે બધું. પ્રથમ પુરુષ સહ દવેત દ્રવે તૌ દવેતામ દ્રવેતામ તે દવેયુઃ દ્રવેયુઃ મધ્યમ પુરુષ ત્વમ દવેહે દ્રવેહે યુવામ દવેતમ દ્રવેતમ યુયમ દવેત દ્રવેત. ઉત્તમ પુરુષ અહમ દવેયમ દ્રવેયમ આવામ દવેવ દ્રવેવ વયમ દવેમ દ્રવેમ. રીના. હા સર. સહ દવેત દ્રવેત તૌ દવેતામ દ્રવેતામ તે દવેયુઃ દ્રવેયુઃ ત્વમ દવેહે દ્રવેહે યુવામ દવેતમ દ્રવેતમ યુયમ દવેત દ્રવેત અહમ દવેયમ દ્રવેયમ આવામ દવેવ દ્રવેવ વયમ દવેમ દ્રવેમ. હેતલબેન. હા સર. સહ દવેત દ્રવેત તૌ દવેતામ દ્રવેતામ તે દવેયુઃ દ્રવેયુઃ ત્વમ દ્રવેહે દ્રવેહે દવેહે દ્રવેહે યુવામ દવેતમ દ્રવેતમ યુયમ દવેત દ્રવેત અહમ દવેયમ દ્રવેય આવામ દ્રવેવ દ્રવેવ દવેવ દ્રવેવ આવામ દ્રવેવ દ્રવેવ વયમ દ્રવેમ દ્રવેમ. રવિન્દ્ર. હા. સહ દવેત દ્રવેત તૌ દવેતામ દ્રવેતામ તે દ્રવેયુઃ દવેયુઃ ત્વમ દવેહે દ્રવેહે યુવામ દવેતમ દ્રવેતમ યુયમ દવેત દ્રવેત અહમ દવેયમ દ્રવેયમ આવામ દવેવ દ્રવેવ વયમ દવેમ દ્રવેમ. અહીં કોઈ બરાબર છે. એના પછી હશે શ્રુગતૌ શ્રવતી. અને મૂર્ધન્ય સુ નો ધાત્વાદી શાહ શાહ સુ
ના, હા બરાબર. શ્રવ અને શવ, શ્રવ અને શવ. કેટલા વાગે મળીએ? પણ આમાં કઈ ધાતો દેહ સહસા હે આમાં ધાતો દેહ સહસા આવે નીચે વાળા સ્ત્રુની અંદર હા મૂર્ધન્ય નીચેમાં છે હમ, મૂર્ધન્ય ની અંદર છે. બરાબર. ઉપર નહીં. કેટલા વાગે મળીશું? આપણે ગાડીમાં ફ્રીજ બેઠેલા છીએ સાહેબ. એટલે ઘરે બેઠા એનો અનુગ્રહ છે. મળીએ છીએ 5 વાગે. કેટલા વાગે? 5 વાગે. 1 2 3 4 5 6 7. બરાબર છે. બપોરે જરા ડિસ્ટર્બ થઈ જવાય છે વધારે પડતું. મજા નહીં આવતી. કેટલાકને જગાડવા પડે. ઓકે. કરીએ સમાપન મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરા. શુભ મધ્યાહનમ. સાયંકાલે પુનઃ મિલામः. શુભ મધ્યાહનમ સર. હા.